બાપા સીતારામ ખેડૂત મિત્રો, પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મારો પરિચય આપી દઉં. મારું નામ છે જયસુખ ટાઢા. મારો મોબાઈલ નંબર 9428926244. મારો બીજો મોબાઈલ નંબર છે 9825325173. મિત્રો, આજની જે કૃષિ માહિતી છે, જે મગફળીમાં જે લાંબા પાનના નિંદામણ નાશક અને જે ગોળ પાનનું જે નિંદામણ નાશક જે ઉગી નીકળે છે ઊભા પાકમાં, તો એની માટે કઈ દવા વાપરવાથી આપણે સારું રિઝલ્ટ મિત્રો મેળવી શકીએ, એની આજે વાતચીત કરીશું. મિત્રો, આપણે બીજા નંબરમાં કયા સમયે આપણે મગફળીમાં આપણે ઉપયોગ કરી શકાય આ દવાનો, તો એની પણ વાતચીત કરશું. અને શું કાળજી રાખવી, શું સાવચેતી રાખવી, જ્યારે આપણે ઘણા ખેડૂત મિત્રો ફરિયાદ કરતા હોય કે ભાઈ મેં ફલાણી દવા વાપરી તો મને એનું રિઝલ્ટ ન મળ્યું, તેનું શું કામ, એનું શું કારણથી રિઝલ્ટ ન મળ્યું, તો આપણે એની પણ વાત મિત્રો કરશું. સૌ પ્રથમ આપણે વાત કરીએ કે શું કાળજી અને શું સાવચેતી મિત્રો રાખવી. કોઈ પણ પ્રકારની મગફળીની દવા જ્યારે વાપરો અને જ્યારે પણ નિંદામણ નાશકની દવા વાપરો, કોઈ પણ પાકમાં, કપાસ હોય, મગફળી હોય, ડુંગળી હોય કે શાકભાજી હોય, તે મિત્રો આપણે સાવચેતી અને કાળજી આપણે એ રાખવાની જરૂર છે. જે આપણે પાણી વાપરીએ છીએ એ શુદ્ધ પાણી હોવું જોઈએ, જેથી કરીને જે શુદ્ધ પાણી એટલે જે આપણે નર્મદાનું પાણી છે, અથવા આપણે ડારનું પાણી છે, કે અથવા આપણા કુવાનું પાણી મિત્રો લેવું જોઈએ. કારણ કે આ વર્ષે ખૂબ જ સારો વરસાદ થયો, તો ઘણા અત્યારે જે આપણે ખાબોચિયા જે ભરેલા હોય, જે આપણે બાજુમાં તળાવ પણ ભરેલું હોય, તો એ પાણી લેવું નહીં. જેથી કરીને ડોળું પાણી લેવાથી રિઝલ્ટમાં 100% ડિફરન્સ પડે અને રિઝલ્ટ 100% કપાય છે. મિત્રો, તો ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે ભાઈ અમને આ દવાનું રિઝલ્ટ ન મળ્યું, ઓલી દવાનું રિઝલ્ટ ન મળ્યું. જ્યારે આપણે ડોળું પાણી કે ક્ષારવાળું પાણી વાપરતા હોય, કે આજુબાજુમાં આપણે જ્યાં તળાવ જે ખાડાઓ ખબોચિયા હોય, તો એમાંથી ઉપરથી આપણે નીતરીને આપણે પાણી લેતા હોય, તો મિત્રો એવું પાણી લેવું નહીં. જેથી કરીને આપણે કુવાનું પાણી અથવા આપણા ડારનું પાણી અથવા આપણે નર્મદાનું પાણી વાપરવાથી આપણે સારામાં સારું મિત્રો રિઝલ્ટ મળી શકે. કયા સમયે કઈ દવા વાપરી શકાય મિત્રો? કોઈ પણ દવા તમને જેટલી ડિસ્પ્લે ઉપર મિત્રો ઘણી દવા બતાડી છે, આ દવા મગફળી જ્યારે ઉગી ગયા પછી તમે 15 થી 20 દિવસના સમયગાળામાં વાપરવાથી સંપૂર્ણ કોઈ પણ પ્રકારનું ખડ હોય, જે લાંબા પાનનું, પટ્ટી પાનનું ખડ અથવા ગોળ પાનનું ખડ, લાંબા પાનમાં જેમ કે આપણે કરીએ કારિયું છે, ખારિયું છે, બાજરી છે, જુવાર છે, મકાઈ છે, હાંબો છે, હાટોડો, કણજરો છે. તો જે ગોળ પાનમાં છે, હાટોડો છે, લૂણી છે, દુધલી છે, દારૂડી છે, ચીલ છે, બલગડી છે, ભોંય રીંગણી છે, ભોંય આંબલી છે, પોપટી છે, બોદકડું છે. તો આ બધા જે લાંબા પાનના જે ગોળ પાનના જે નિંદામણ નાશક છે મિત્રો, તો એને સંપૂર્ણ મિત્રો આપણે કંટ્રોલ કરી શકીએ. સૌ પ્રથમ વાત કરીએ મિત્રો કે કઈ દવા વાપરવાથી આપણે સારું વધારે રિઝલ્ટ મિત્રો મળી શકે, તો આજે એની વાત તમને કરું મિત્રો. જે આપણે ટાટા કંપનીનું ઇન્જીપ નામની જે દવા હોય, ટાટા કંપનીનું ઇન્જીપ, આ તમે 15 લીટર પાણીમાં 40 ml લખી નાખવાથી તમે લાંબા પાનનું ખડ અને ગોળ પાનનું નિંદામણ નાશક કંટ્રોલ કરી શકો છો. જે ઈ દવા સ્વાલ કંપનીના પટેલા નામથી આવે છે મિત્રો. એ દવા ઇચીબાન કંપનીમાં કામયાબ નામથી દવા આવે છે. એ દવા યુપીએલ કંપનીની આઈરિસ નામથી દવા આવે છે. આ 4 દવામાંથી 4 દવા સેમ ટેકનિકલ છે મિત્રો. કારણ કે આ દવા વધારે બતાડવાનું કારણ એક છે, તમારા એરિયામાં, તમારા વિસ્તારમાં તમને સરળતાથી દવા મળી રહે, એ માટે અમે તમે આ દવા ડિસ્પ્લે વધારે બતાડી છે મિત્રો. બીજી આપણે વાત કરીએ, આ 4 ટેકનિકલ એક જ છે અને 4માં મેન્યુફેક્ચર બાય યુપીએલ જ કંપની છે મિત્રો. અને 4માંથી કોઈ પણ દવા વાપરવાથી મગફળીમાં જે લાંબા પાનના નિંદામણ નાશક અને ગોળ પાનનું નિંદામણ નાશક મિત્રો કંટ્રોલ કરી શકો છો. હવે વાત કરીએ કે જે જાંબા નામની જે દવા આવે છે મિત્રો, જે કૃષિ રસાયણ કંપનીની આવે છે, પછી જે ક્રિસ્ટલ કંપનીની જે દવા આવે છે, જે અમોરા નામની દવા આવે છે, અને જે ટાટા કંપનીનું તીર નામની દવા આવે છે, અને સિઝન્ટા કંપનીનું ફ્યુસીફ્લેક્સ નામની જે દવા આવે, આ ફ્યુસીફ્લેક્સ નામની દવા મિત્રો. આ ટેકનિકલ હલતા મળતા મિત્રો આવે છે કે એક ટેકનિકલ સ્વાભાવિક છે, જે જાંબામાં ટેકનિકલ આવે છે, એ ટેકનિકલ સિઝન્ટા કંપનીનું ફ્યુસીફ્લેક્સમાં મિત્રો આવે છે. આ બંને ટેકનિકલ એક જ છે. આ 1 એકરમાં મિત્રો 400 ml લાખે નાખવાથી, જેમ કે 15 લીટર પાણીમાં 40 ml લાખે નાખવાથી તમે લાંબા પાનનું, પટ્ટી પાનનું ખડ અને ગોળ પાનનું નિંદામણ નાશક મિત્રો તમે સંપૂર્ણ સાફ કરી શકો. જેમ કે ફ્યુસીફ્લેક્સ સિઝન્ટા કંપનીનું જે આવે છે અને કૃષિ રસાયણ કંપનીનું જાંબા હોય, બેમાં સેમ ટેકનિકલ મિત્રો આવે છે. એટલે આ દવાનો ઉપયોગ કરવાથી પણ તમને મિત્રો સારું પરિણામ મિત્રો રિઝલ્ટ મળી શકશે. પછી આપણે વાત કરીએ કે જે ક્રિસ્ટલ કંપનીનું જે અમોરા નામની દવા આવે છે, અને જે ક્રિસ્ટલ કંપની અને જે ધાનુકા કંપનીનું પર્જ નામની જે દવા આવે છે, પર્જ, તો એ પર્જ દવા અને આ બંને ટેકનિકલ અમોરા દવા બંને એક જ ટેકનિકલ આવે છે. પણ ટેકનિકલ જે આવે છે એમાં ટેકનિકલમાં ટકાવારીમાં માઇનર ડિફરન્સ છે મિત્રો. તો આ દવા વાપરવાથી પણ તમે સારામાં સારું અને સારું પરિણામ મિત્રો મળી શકે. જે આ ધાનુકા કંપનીનું પર્જ દવા આવે અને ક્રિસ્ટલ કંપનીનું અમોરા દવા, આ બંને સેમ ટેકનિકલ છે. તો આ પણ દવા પર 1 એકરે 400 ml વાપરવાથી
તમે મગફળીમાં લાંબા પાનનું અને ગોળ પાનનું નિંદામણનાશક તમે કંટ્રોલ કરી શકો છો. આ ટાટા કંપનીની જે તીર આવે છે મિત્રો, 1 એકરમાં 400 ml, જેમ કે 15 લીટર પાણીમાં 40 ml લખે નાખવાથી તમે મગફળીમાં લાંબા પાનનું અને ગોળ પાનનું નિંદામણનાશક મિત્રો સાફ કરીશું. પછી આપણે જે વાત કરીએ કે જે ILL કંપનીમાં હાચીમેન નામની દવા આવે છે મિત્રો. આમ તો જે કંપનીનું જે માપ છે 22 ml પર પપે માપ છે. અંદર બે અંદર દવા નીકળે છે, એક હાચીમેન નીકળે છે અને એક સ્પાઈડર નીકળે છે, જે આપણે ગુંદરિયું જેને આપણે કહીએ છીએ. આ બંને દવા 22 ml લખી નાખવાથી અને તમે મગફળીમાં લાંબા પાનનું અને ગોળ પાનનું નિંદામણનાશક મિત્રો સાફ કરી શકો. પણ અત્યારે વરસાદનું પ્રમાણ વધારે છે મિત્રો, તો એ જગ્યા જો નિંદામણ વધારે મોટા થઈ ગયા હોય તો તમે હાચીમેનનું માપ તમે 25 ml પણ કરી શકો. આ હાચીમેન જે દવા આવે છે એ સેમ ટેકનિકલ ગોદરેજ કંપનીના પ્રોનાઉન્સ નામથી આવે છે, ધાનુકા કંપનીમાં ટોર્નાડો નામથી દવા આવે છે. આ ત્રણમાંથી કોઈ પણ દવા મિત્રો તમે વાપરી શકો, જેથી કરીને તમે લાંબા પાનનું અને ગોળ પાનનું નિંદામણનાશક કંટ્રોલ કરી શકો. હવે જે આપણે વાત કરીએ જે અદામા કંપનીનું સકેત દવા, જે અદામાનું સકેત આવે, આ 1 એકરમાં 800 ml લખે નાખવાથી 1 એકરમાં 800 ml વાપરવાથી મિત્રો તમે મગફળીમાં જે લાંબા પાનનું નિંદામણનાશક અને ગોળ પાનનું નિંદામણનાશક મિત્રો કંટ્રોલ કરી શકો છો. પણ આ દવા વાપરીને આપણે સૌથી સારામાં સારા મિત્રો રિઝલ્ટ સર્વશ્રેષ્ઠ પરિણામ મળી શકે છે. આપણે કાલના વિડીયોમાં આપણે મિત્રો વાત કરી કે જે બાસાગ્રો જે દવા આવે છે, BSF કંપનીનું બાસાગ્રો, અને જે એમસેટ નામની જે દવા આવે છે, બાસાગ્રો 1 પંપમાં 80 ml અને જે એમસેટ નામની જે દવા 15 લીટર પાણીમાં 40 ml લખી નાખવાથી મગફળીમાં ઊભા પાકમાં જે ધરો અને સહીઓ હોય તો એના નિંદામણ માટે પણ તમે સારામાં સારું મિત્રો રિઝલ્ટ તમે મળી શકે. હવે જે આપણે વાત કરીએ કે મગફળીમાં લાંબા પાનનું અને ગોળ પાનનું જે નિંદામણનાશક છે, એમાં જે આપણે ઇમિઝા, ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય કે ઇમિઝા સાયપર વાપરવાથી મિત્રો કે લાંબા પાનનું અને ગોળ પાનનું ખોડ કંટ્રોલ થઈ શકશે મિત્રો. તો ઇમિઝા પણ 70% જે આવે એ પણ તમે વાપરી શકો છો. બસ મિત્રો, આજની કૃષિ માહિતી એટલી તે આવી નવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી જે YouTube ચેનલ છે પાયલ એગ્રો એજન્સી મોવા અને તથા પાયલ પરિવાર મોવા તળાજા મિત્રો, એને સબસ્ક્રાઇબ કરો અને બીજા ખેડૂત મિત્રોના વિડીયો વધારે વધારે મોકલો અને બીજા ખેડૂતના ગ્રુપમાં ગામમાં ખેડૂતના મિત્રોના ગ્રુપમાં મોકલો, એટલે જેથી કરીને બધા ખેડૂત મિત્રોને માહિતી મળી. મિત્રો, આ ડિસ્પ્લે ઉપર એ દવા જાજી બતાડીએ કે ઘણા ખેડૂત મિત્રોના બાર ગામથી ખૂબ જ ફોન આવતા હોય, તો અમે ટ્રાફિકને હિસાબે ઘણા ખેડૂત મિત્રોના આખો દિવસ ફોન ઉપાડી નથી શકતા. મિત્રો, તમારે વધારે માહિતી લેવી હોય તો મિત્રો સાંજે 7 થી 10 ના ગાળામાં મિત્રો ફોન કરજો, જેથી કરીને અમે તમને સારામાં સારી માહિતી મિત્રો આપી શકીએ. ડિસ્પ્લે એ માટે તમને વધારે દવા બતાડી છે કે તમારા વિસ્તારમાં તમને સરળતાથી તમને દવા મળી રહે. આ કોઈ પણ જેટલી દવા બતાડી છે મિત્રો ખૂબ જ સારામાં સારા રિઝલ્ટ છે, ખૂબ જ સારા પરિણામ છે. તો કોઈ પણ એક દવાનો ઉપયોગ કરવાથી તમે મગફળીમાં જે લાંબા પાનનું નિંદામણનાશક છે અને જે ગોળ પાનનું જે નિંદામણનાશક છે એનું સંપૂર્ણ સમાધાન છે મિત્રો. તો બસ મિત્રો, આજની કૃષિ માહિતી એટલી તે. નવી કૃષિ માહિતી મેળવવા માટે આવતી વિડીયો ફરજિયાત મિત્રો જોતા રહેજો. આજના બાપા સીતારામભાઈ.